તો વડોદરામાં હવે 800 અધિકારીઓ પર તવાઈ બોલાવાઈ છે। સવારે 7 વાગ્યાથી અધિકારીઓને ફિલ્ડ પર ફરજિયાત હાજર રહેવા આદેશ કરાયો છે। મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુના આદેશથી અધિકારીઓમાં સોંપો પડી ગયો છે। કમિશનરે જૂના પરિપત્રનો કડક અમલ કરાવવાનો શરૂ કર્યો છે। નાગરિકોના પ્રશ્નોનું ઝડપથી નિવારણ લાવવા સૂચના અપાઈ છે। રોડ રસ્તા અને ગંદકીના પ્રશ્નો ઝડપથી ઉકેલવા માટે આદેશ અપાયો છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક તરફ જે રીતે પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, તો બીજી તરફ અધિકારીઓ કે જેઓ ફિલ્ડ પર કામ કરતા હોય તેઓએ સવારે વહેલા 7 વાગ્યાથી ફિલ્ડ પર નીકળી જવા માટેનું એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। આપણી સાથે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ હાજર છે, વાત કરીશું। સર, આ પરિપત્ર કરવાની ફરજ પડી, જે રીતે 7 વાગે અધિકારીઓને આવવા માટેનું જે નિર્ણય લેવામાં આવ્યો છે, આ નિર્ણયથી વડોદરા મહાનગરપાલિકામાં કોઈ ફરક પડશે કામગીરીને લઈને? પરિપત્ર તો પહેલાં પણ હતી જ, પણ એને અસરકારક ઇમ્પ્લિમેન્ટેશન માટે અમે મહેનત કરીએ છીએ। અત્યારે નવું પરિપત્ર તો અમે નથી કર્યું, પહેલાંથી જ એક પરિપત્ર હતી જ, પણ આપ જાણો છો કે મ્યુનિસિપલ કોર્પોરેશનનું કામગીરી તો સવારે 7 વાગે શરૂ કરી દેવું પડે। પબ્લિકને ઉત્તમ સેવા આપવાનું હોય, જે મુશ્કેલીઓ પાણી ગટર રોડ સમસ્યા હોય એને નિરાકરણ કરવા માટે સવારે 7 વાગે ફિલ્ડમાં નીકળે તો એ સારું કહેવાય। એટલે અત્યારે તમામ ક્લાસ 1 ડીએમસીઝ, કમિશનર ડીએમસીઝ, એસિસ્ટન્ટ કમિશનર્સથી લઈને તમામ ફિલ્ડ સ્ટાફને અમે દરેક રિવ્યૂ મિટિંગમાં રિવ્યૂ કરવાની શરૂ કરી દીધી છે કે સવારે 7 વાગે તમામ લોકો સોલિડ વેસ્ટની ટીમ જે સફાઈમાં લાગી જાય, એની મોનિટરિંગમાં વોર્ડ ઓફિસર્સ અને એસિસ્ટન્ટ કમિશનર્સ અને ડેપ્ટી કમિશનર્સ લાગી જાય। એન્જિનિયરિંગના તમામ ટીમ ડી અને જે એસિસ્ટન્ટ એન્જિનિયર્સ, જે પાણીના એસિસ્ટન્ટ એન્જિનિયર, ડ્રેનિંગના એસિસ્ટન્ટ એન્જિનિયર, બિલ્ડિંગના એસિસ્ટન્ટ એન્જિનિયર, બધા જ લોકો 7 to 9 2 કલાક જ છે। આપ ફિલ્ડમાં નીકળો તો પબ્લિકની સુવિધાઓ ઇઝી થઈ જાય। પબ્લિકનું જે પ્રોબ્લેમ્સ છે એને સોલ્યુશન કરવા માટે આપણે વહેલા પહોંચવું પડે। થોડું સિસ્ટમમાં ફેરફાર કરી રહ્યા છે કે વી હેવ ટુ। આપને લાગી રહ્યું છે આ સિસ્ટમમાં ફેરફાર કરવાથી કામગીરી પર ચોક્કસથી એની પોઝિટિવ ઇફેક્ટ મળશે? ઓલરેડી મળવાનું શરૂ થઈ ગયું છે। અમે પબ્લિકની રજૂઆત પણ સાંભળીને, પદાધિકારીઓની સાંભળીને, જે પણ સોસાયટી તરફથી રજૂઆતો આવે છે એમાં મોટાભાગમાં પાણી ગટર અને રોડ રસ્તાની જે રજૂઆતો છે એમાં સવારની જ આપણે નિરાકરણ કરવાનું હોય, કારણ કે કોઈ નારી ઘરમાં કામ કરવાનું એને સવારે જ પાણીનું સૌથી પહેલાં એમને જોતું હશે। ડ્રેનેજ પણ કઈ જગ્યામાં ઉભરાય નહીં અને ડ્રેનેજ સિસ્ટમ ચોખ્ખુંથી ક્લીન થઈ જાય, એ બધા કામગીરી સવારે જ કરવાનું હોય છે। અને સાફ સફાઈ પણ આપ જાણો છો કે વહેલા સવારે થવું જોઈએ, એટલે મેઇન ફોકસ આપણે સફાઈ, પાણીનું વ્યવસ્થા અને ગટરની વ્યવસ્થામાં કરવાના જ છે અને કરી જ રહ્યા છે। અને ગયા 2 અઠવાડિયેથી આ કામ ફૂલ જોશમાં ચાલી રહ્યા છે। અમારું પબ્લિક ગ્રીવેન્સ સિસ્ટમમાં પણ જાણો છો કે મહિના 40,000 થી 50,000 ગ્રીવેન્સીસ આવે છે। મારું એક માનવું છે કે વહેલા સવારે એને નિરાકરણ થાય તો આખો દિવસ, બાકીના ટાઈમ અમે ઓફિસમાં સવાર સુધી કામ કરી શકો છો અથવા જે પબ્લિકની રજૂઆતો અમે સાંભળી શકો છો। સર, ઘણી વખત એવી પણ રજૂઆત આવતી હોય છે કે અધિકારીઓ કહે છે ફિલ્ડમાં હોઈએ, પણ પરંતુ ફિલ્ડમાં નથી હોતા, એવી પણ ઘણી ફરિયાદો છે। આપણે અવારનવાર અધિકારીઓને ટકોર પણ કરી છે કે ફિલ્ડમાં નીકળો, તો આ એક નિર્ણય એટલે પણ કહી શકે કે અધિકારીઓ પોતાનું કામ કરે છે કે નહીં એના પર નજર રહે? અમે અત્યારે ઓનલાઈન અટેન્ડન્સ સિસ્ટમ પણ કરી છે, એટલે સવારે પંચિંગમાંથી ખબર પડી જાય કે કોણ ડ્યુટીમાં આવે છે, કોણ નથી આવતા। એક સિસ્ટમને સુધારવા માટે છે અને સિસ્ટમ ઇમ્પ્રોવાઇઝ કરવા માટે છે। ઓફકોર્સ આપણે ફરજ પણ છે, પબ્લિક ડ્યુટી છે, સેવા અમે કરીએ છીએ, એટલે પબ્લિકની સેવામાં સવારે કરવું જોઈએ। અને આ તમામ અધિકારીઓ કર્મચારીઓ માટે છે કે સિટીને સારું કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને અમે આના ઉપર જ રિવ્યૂ કરી રહ્યા છીએ। જે રીતે મ્યુનિસિપલ કમિશનર દ્વારા આશ્વાસન અને એક પ્રકારનું નિવેદન પણ આપવામાં આવ્યું છે કે 31મી મે પહેલાં પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ થઈ જાય, તે સિવાય જે જગ્યાઓ પર ડ્રેનેજ કે પાણીની લાઇન નાખવાનું કામગીરી ચાલે છે તે તમામ કામગીરીઓ 31મી મે પહેલાં પૂર્ણ થઈ જાય, તો આવનારા ચોમાસાની અંદર આ તમામ સમસ્યાઓમાંથી વડોદરાના નગરજનોને રાહત મળે તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।